પેકેજિંગ વસ્તુ પર છપાયેલી કિંમતથી વધુ રૂપિયા નહીં લઈ શકાય. ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીનું નિવેદન. વધુ કિંમત લેનારા સામે કાર્યવાહી કરાશે. વડોદરા, પંચમહાલ, કચ્છ જિલ્લામાં 58 વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલે હવે જે પેકેજિંગ પર મૂળ રકમ દર્શાવાયેલી હશે તે મૂળ રકમથી જ સામાન ખરીદવાનો રહેશે. તેનાથી વધારે કિંમત તમારી પાસે હવે નહીં વસૂલી શકાય. ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીએ આ નિવેદન આપ્યું છે. વધુ કિંમત લેનારા સામે કાર્યવાહી કરાશે. રાજ્યની 9 અનુદાનિત યુનિવર્સિટીમાં 309 કોલેજોને મંજૂરી. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે આપી આ માહિતી. કોંગ્રેસ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પ્રશ્ન પર સરકારે આપ્યો આ જવાબ. તો ગુજરાત રાજ્યમાં જે રાજ્યની 9 અનુદાનિત યુનિવર્સિટી છે તેમાં 309 કોલેજને મંજૂરી મળી છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં સરકારે આ માહિતી આપી. તો હવે અમદાવાદમાં ઊભી કરાશે સ્પોર્ટ્સ ઇન્જરી હોસ્પિટલ. સ્પોર્ટ્સ ઇન્જરી હોસ્પિટલ અમદાવાદમાં ઊભી કરાશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઊભી કરાશે સ્પોર્ટ્સ ઇન્જરી હોસ્પિટલ. 300 બેડની ઊભી કરાશે સ્પોર્ટ્સ ઇન્જરી હોસ્પિટલ. 500 ખેલાડી રહી શકે તેવી બનશે હોસ્ટેલ. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ વિધાનસભામાં કરી આ જાહેરાત. આરોગ્ય વિભાગની માગણી પર જવાબ આપતા જાહેરાત કરી.